નીલકંઠવર્ણી લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રોકાયા. પછી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સાથે સંત સંગમાં રહેતા અને અનેક પ્રસંગોમાં પોતાની અલૌકિક લીલાઓ દર્શાવતા. લોજપુરમાં રહેલા સંતો અને હરિભક્તો તેમના તેજસ્વી સ્વભાવ અને અદ્ભુત યોગબળને જોઈ અચંબિત થઈ જતા. મુક્તાનંદ સ્વામીએ એક વખત સરજુદાસજીને કહ્યું, આપણે અવશ્યના કામ નિમિત્તે માંગરોળ જવું છે. તમે ચાલશો? હા સ્વામી, તમારા જેવા સંતની સાથે આવવામાં મને બહુ જ આનંદ આવશે, એમ કહી સ્વામી સાથે માંગરોળ ગયા. માર્ગમાં બંને વચ્ચે સત્સંગની મીઠી વાતો ચાલતી હતી અને સરજુદાસજીનો નિર્ભય અને આનંદમય સ્વભાવ જોઈ મુક્તાનંદ સ્વામી આનંદ અનુભવતા હતા. અહીં ગોવર્ધનભાઈને ઘેર ઉતારો રાખ્યો. તેમના બીજા ફોઈ હકુબાઈ ત્યાં હતા. તેમણે કહ્યું, તમે વાવે સ્નાન કરીને આવો, ત્યાં સુધીમાં હું રોકલા કરી રાખું. ઘરમાં ભક્તિ અને સ્નેહનું વાતાવરણ છવાઈ ગયું હતું. સંતોનું આગમન થતાં ગોવર્ધનભાઈ અને હકુબાઈ બંને ખૂબ પ્રસન્ન થયા હતા. ત્રણેય સ્નાનાર્થે ઉપડ્યા. તે વખતે સરજુદાસજીએ કહ્યું, સમુદ્ર નજીક જ છે, ત્યાં જઈએ. તેથી બધાય ત્યાં ગયા. સમુદ્ર કાંઠે પહોંચતા જ તોફાની મોજાઓની ગર્જના દૂર સુધી સંભળાતી હતી. પવન પણ જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને આખું દ્રશ્ય ભવ્ય લાગતું હતું. એ વખતે સાગરમાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા હતા. ગોવર્ધનભાઈ વિચારવા માંડ્યા, આમાં તે શું નવાઈ? તેથી ત્યાં કિનારે જ ઊભા રહ્યા. સરજુદાસજીએ ગમ્મત કરતા તેમને પકડીને સમુદ્રમાં ધકેલી દીધા. ત્યાં પાણી બહુ ઊંડું હતું. તોફાની દરિયામાં તો ભલભલા તારબાજનું પણ કાંઈ જોર ન ચાલે. ત્યાં આ બિચારા શેઠ શું કરી શકે? એ બૂમો પાડવા લાગ્યા, બચાવો, બચાવો! મુક્તાનંદ સ્વામી પણ વિમાસણમાં પડી ગયા કે શેઠને કેમ બચાવવા. જોત જોતામાં શેઠ સમુદ્રના જળમાં ગરક થઈ ગયા. સરજુદાસજી તો તુમરું ભરીને બહિભૂમિએ જવા નીકળી ગયા હતા. મુક્તાનંદ સ્વામીના મનમાં અનેક વિચારો ઉઠવા લાગ્યા. ગોવર્ધનભાઈને કેવી રીતે બચાવવું તે સમજાતું નહોતું. અડધા કલાક પછી આવીને હાથ ધોવા લાગ્યા. તે વખતે મુક્તાનંદ સ્વામી સામું જોતા પૂછવા લાગ્યા, સ્વામી, કેમ ઉદાસ જણાવો છો? પેલી ડોસીના ભત્રીજાને તમે સમુદ્રમાં નાખી દીધો, પણ એને ઘેર આપણે જમવા જશું ત્યારે એ પૂછશે કે ગોવર્ધન ક્યાં? ત્યારે એને શું જવાબ દેશું? નીલકંઠ વર્ણી બોલ્યા, સ્વામી, તમને એ સંકલ્પ રહેતો હોય તો તમે પાણી પાસે જઈને સાદ કરો. મુક્તાનંદ સ્વામીએ શંકા વ્યક્ત કરી, પણ એમ સાદ કરવાથી સમુદ્રમાં બુડી ગયેલો ક્યાંથી પાછો આવે? નીલકંઠ વર્ણીએ મક્કમતાથી કહ્યું, સ્વામી, તમે સાદ તો કરો, ભગવાન બધા સારા વાના કરશે. સ્વામીએ સાદ કરતા કહ્યું, ગોવર્ધન, ઓ ગોવર્ધન! પણ ગોવર્ધનભાઈ બહાર ન નીકળ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હું તો કહેતો હતો કે સમુદ્રમાં બુડેલો હવે પાછો ન આવે. ત્યારે નીલકંઠ વર્ણીએ સમજાવતા કહ્યું, સ્વામી, ગોવર્ધન સમુદ્રમાં પડ્યો તેને ઘણો સમય વીતી ગયો છે, એટલે એક બૂમથી એ સાંભળે પણ શું ને બહાર પણ કેમ આવે? હવે તમે ત્યાં જાઓ
જ્યાં ગોવર્ધન ઊભો હતો ત્યાં જઈને 3 વખત સાદ કરો. આમ તો આવી વિકટ પરિસ્થિતિમાં ભલભલા ભેજાબાજ પણ ગોથું ખાઈ જાય, પરંતુ મુક્તાનંદ સ્વામીને સરજુદાસજીના વચનમાં વિશ્વાસ હતો એટલે તેમણે 3 વાર સાદ કર્યો. ગોવર્ધન! ઓ ગોવર્ધન! ગોવર્ધન! ત્યાં જ ગોવર્ધનભાઈ સરસરાટ કરતા દરિયામાંથી બહાર આવતા દેખાયા. હર્ષ પામતા મુક્તાનંદ સ્વામી જોતા જ રહ્યા અને મનમાં બોલ્યા, આ તે કેવું આશ્ચર્ય! શેઠ તો આવીને સ્વામી પાસે ઊભા રહ્યા. સ્વામીએ નિરખીને જોયું તો એમના વસ્ત્રો પણ કોરા હતા. બધી જ ઘટના આશ્ચર્યકારી હતી. મુક્તાનંદ સ્વામી વિચારવા લાગ્યા કે અડધો કલાક સુધી શેઠ સમુદ્રમાં કેવી રીતે જીવતા રહ્યા, પાણીમાં પડવા છતાંય વસ્ત્રો કેવી રીતે કોરા રહ્યા. એ આશ્ચર્યના મહાસાગરમાં મુક્તાનંદ સ્વામી અટવાઈ ગયા. આ બધું જોઈ સ્વામીના હૃદયમાં સરજુદાસજીના અદ્ભુત યોગબળનો વધુ સ્પષ્ટ અનુભવ થયો. ત્યારે નીલકંઠ વર્ણીએ સામેથી જ કહ્યું, સ્વામી, મૂંઝાઓ છો શું? એમને જ પૂછી જુઓ કે ક્યાં ગયા હતા. જ્યારે મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોવર્ધનભાઈએ ગદગદિત થઈને કહ્યું, સ્વામી, હું તો સાક્ષાત 7 સમુદ્ર જોઈને આવ્યો. સ્વામીએ કુતૂહલથી પૂછ્યું, અરે શેઠ, એમાં તમે કઈ પ્રકારની રચના જોઈ એ તો કહો. ત્યારે ગોવર્ધનભાઈ આનંદમાં આવી બોલ્યા, અરે સ્વામી, શું વાત કરું! એમાં રહેલી રંગીલી સૃષ્ટિ તો આપણા આ પૃથ્વીલોકથી પણ સાવ નિરાલી છે. ત્યાં તો એવી અજબ રચના છે કે એક જુઓ ને બીજી ભૂલો. મુક્તાનંદ સ્વામીને એ વખતે બરાબર સમજાયું કે વાવમાં સ્નાન કરવાને બદલે યોગીરાજ સમુદ્ર કિનારે શા માટે લાવ્યા હતા. આ ઘટના દ્વારા સરજુદાસજીએ પોતાની અલૌકિક શક્તિનો અનુભવ કરાવ્યો હતો. ગોવર્ધનભાઈને તો પોતાની ફોઈ પુતરીબાઈના ઉદ્ધાર પ્રસંગે અહોભાવ થયો જ હતો, પણ આજનો આ પરચો જોઈને તેમનું મસ્તક ભક્તિથી નમી ગયું. પરંતુ આજે એક નવો અનુભવ થયો, તેથી તેમને યોગીરાજ વિશે વિશેષ અહોભાવ જાગૃત થયો અને મનોમન બોલ્યા, ધન્ય છે આવા સમર્થ પ્રભુને. મુક્તાનંદ સ્વામીને અને ગોવર્ધનભાઈને આવો અલૌકિક અનુભવ કરાવી સરજુદાસજી પાછા આવ્યા. ત્યારે ગરમ ગરમ રોટલા ને શાક તૈયાર હતા. ગોવર્ધનભાઈએ બહુ જ આગ્રહ કરી મુક્તાનંદ સ્વામી અને સરજુદાસજીને જમાડ્યા. સંતોની આવી દિવ્ય સેવા કરીને ગોવર્ધનભાઈના હૃદયમાં પણ અદ્ભુત આનંદ અનુભવાતો હતો. હકુબાએ જ્યારે સમુદ્ર તટની આ આખી વાત જાણી ત્યારે તેમના પણ આશ્ચર્યનો પાર ન રહ્યો અને તેમને પણ અહોભાવ જાગ્યો. માંગરોળમાં કામ પતાવી સ્વામી પાછા લોજપુર આવ્યા. આ રીતે ભગવાનની આ અદ્ભુત લીલા ભક્તોના હૃદયમાં સદાય માટે અંકિત થઈ ગઈ.